ગુડ મોર્નિંગ, જય માતાજી। આપણે આવી ગયા છીએ વાડીએ આપણે ધાણા વાવી દીધા છે। હવે દવા અને પાણી એમાં વાળવાનું છે, તો બધાને વિડીયોના માધ્યમ દ્વારા બતાવવામાં આવશે, તો તમે બધાએ વિડીયો જોતા રહેજો। હલો, મંતુભાઈ વાડી આવી ગયા છે। અમારે મંતવ્યભાઈ પણ સાયકલ શીખવાનું કામકાજ ફૂલ ઝડપથી શીખી રહ્યા છે। અત્યારની પેઢીને કોઈને લંગડી સાયકલ આવડતી નથી અને શીખવાડવામાં બહુ મહેનત થાય છે, કારણ કે પહેલા તો અમે લંગડી સાયકલ શીખતા, પછી દાંડિયા આવતા, પછી સીટે બેસતા। અત્યારની પેઢીને એવું કઈ આવડતું નથી। ચાલો મંતુભાઈ ચલાવો। અરે યો અમારે વાડીની મોજ હો। મંતવ્યભાઈ શું કરો છો તમે? આપણે આંબા વાવવાના હતા એટલે આંબા ઝાઝા લઈ લીધા છે, આંબા વાવી દીધા છે અને આંબા ખૂબ સારા છે। જો તમે આંબા પણ વાવી દીધા એ દેખાતા હશે। આ આપણી વાડીનો ખૂબ જોવાલાયક એવો નજારો। અમારે કુંજાભાઈ સાયકલ શીખવાનું કામકાજ વાડીએ કરી રહ્યા છે અને એના કાકા પાછળ પકડીને ચલાવે છે। અરે નવી સાયકલ લીધી છે, વાડીએ સણ્યા આવડા થઈ ગયા છે। સણ્યામાં હાથી ને આ બધું હાંકી નાખ્યું છે। અમારા તેજસભાઈની વાડી, આ તેજસભાઈ તમારી વાડી છે ને? તો સણ્યા તમે વાવ્યા છે? સરસ। તમે શું કરો છો? વાડીએ મજા આવે તમને? ભણવા કઈ જવાનું? 10 વાગે? વાહ, કેળા આવ્યા હતા કે નહીં? ઉતારી લીધા? હા। આપણે માંડવીમાં રોડ, આ માંડવી છે એ બહુ ઉગી છે ધાણા વાવ્યા પછી। આપણે રોડા અટાણે ઉપાડવાનું કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। કમોસમી વરસાદના કારણે માંડવીના પાકને ખૂબ નુકસાન થયું હતું। ધાણા વાવ્યા પછી ઘણી પણ માંડવી ઉગીને બહાર આવી છે, પણ આપણે એને નીંદવાનું કામ
ચાલુ છે. આખી વાડીમાં વાવેતર કરી દીધું છે. હવે દવા છાંટીને પાણી વાળવાનું કામકાજ શરૂ કરવામાં આવશે અને આવી માંડવી ચક્યા ઉગી છે ને ગુજરાતીમાં દેશી ભાષામાં રોડા કહે છે. એટલે આપણે રોડા ઉપાડવાના છે. રોડા ઉપાડીને દવા છાંટવાનું છે અને પછી પાણી પાવાનું કામકાજ શરૂ કરી દેવાનું છે. મિક્સ આમાં નથી. Yeah. ચાલો આપણે ધાણામાં પાણી વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે કોરવણ કાઢવાનું ચાલુ કરી દીધું છે. ટાણે ધાણા પાવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. પાણીનો કેરો ભરાઈ જાય એટલે આપણે નાકું વાળી લેવાનું છે. તો ટાણે પાણીનો પ્રવાહ હજી તો આઘો છે. છેડે પગવામાં થોડોક આઘો રહે એટલે આપણે પાણીનો કેરો વાળી લેવો. ચાલો આપણે પાણીનો કેરો વાળી લીધો છે. હવે બીજા કેરામાં લાવી દીધું છે પાણી અને
મોટભાઈ છે આપણે એ પાછળના ભાગમાં કેરો ભરાઈ જાય એટલે હાથ કરે છે અને આપણે કેરો વાળી લેવાનો અને આપણે પાછું આ કેરામાં પાણી શરૂ કર્યું છે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો એરિયામાં પાણી આવે છે અને પાણીના કેરામાં જવા દેવાનું છે. પાણીનો કેરો પહોંચી જાય એટલે આપણે તરત નાકાને વાળી લઈશું ને પાણી વાળવાનું કામકાજ સતત ચાલુ રહેશે જ્યાં સુધી પાણી પી ના જાય ત્યાં સુધી. આ બાજુ આપણે બધું પાવાનું બાકી છે. મરસી છે, આ બાજુ ડુંગળી વાવી છે, ગાજર વાવ્યા છે, લસણ વાવ્યું છે. આ બધું પાવાનું જે આપણે બાકી રાખ્યું છે. અને ખડે પણ ભેંસ માટે ખડ વાવ્યું છે તે ઘાસ સારું કહેવાય એને એટલે આપણે એ બધું બકાલું એ બધું પાવાનું બાકી છે. ત્યારે હાલ પૂરતું તો ખાલી ધાણામાં જ પાણી શરૂ કરવામાં આવ્યું છે એટલે ધાણામાં પાણી જઈ રહ્યું છે. વાડીએ પાણી પાવાનું કામકાજ પૂરજોશથી અને પાણી આવી રહ્યું છે. પાણી વાળવાનું કામકાજ હવે પાણી પી ગયું છે. હવે 3, 4, 5 કેરા બાકી રહી ગયા છે એ આપણે પાઈ દેવાના છે. આપણી બાજુની વાડીમાં ટ્રેક્ટર હાલે છે, વોટરેટરનું કામ ચાલુ છે. હવે ખેતી કરીને એ વાવી દેવાના. આપણા આંબા વાવ્યા છે ભાઈએ, ફાર્મ બનાવવાનું છે. કપાસ તો હાવ ખાખરી ગયો છે, પાંદડા એક પણ રહ્યા નથી. હાવ પાંદડા ખરી ગયા છે. વરસાદ થયો એટલે કપાસમાં પણ નુકસાની આવી છે. આ વર્ષે તો ખેડૂત લોકોને બહુ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. આ કપામાં નાના નાના ડાબકા છે અને કપા હાવ ખરાબ થઈ ગયો છે, બગડી ગયો છે. હવે કપાસને હટાવીને કંઈક શિયાળું વાવેતર કરવું પડશે.
તમે જોઈ શકો છો વિડીયો દ્વારા કે કપ્પાની કેવી હાલત છે. કમોસમી વરસાદને કારણે કપાસ પણ બગડી ગયા છે. એકદમ પાન બધા ખરી ગયા અને કપાસ સાવ બગડી ગયો છે. મિત્રો આ છે આપણી ભેંસુને લીલા લીમડાના સાંયે બાંધી છે. ભેંસુને પણ તડકો અટાણ આવે છે, પછી સાંયો આવે છે. ભેંસુને મજા આવશે. ભેંસ હોજી છે, ડાય છે, એટલે કઈ મારતી નથી, એટલે બીક કાંઈ લાગે નહીં. આ ભેંસ થોડીક મારતી હોય એવું લાગે છે, એનાથી આપણે દૂર રહેવું. મકાઈ ભેંસ માટે વાવી દીધી છે અને ધાણામાં ખૂબ માંડવી ઉગી ગઈ છે, કારણ કે કમોસમી વરસાદના કારણે માંડવી બધી પલળી ગઈ હતી. પાકમાં થોડીક નુકસાની આવી, એટલા માટે જોઈ લો. તમે જોઈ શકો છો વિડીયો દ્વારા કે કેટલી માંડવી પાછી ઉગી છે ધાણાની અંદર.